આવી ગયા છે અને રાજીનામું આપ્યા છે ત્યારે સમર્થકો પણ પાછળ છે અને એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરવો છે કે શું વાત કરશે. કાંતિભાઈ, રાજીનામું આપવાના છો? એ આવે પછી આવશે ખરી? અહીં ભગવાન જાણે મેસેજ કરી દીધો. અચ્છા, કાંતિભાઈ, રાજનીતિ કેટલી યોગ્ય આ સ્થિતિમાં? મારી કાંઈ માટે યોગ્ય હોય નીતિ નિયમ આમ આદમી પાર્ટી જે પ્રક્રિયાથી આગળ વધે છે એ કેટલું યોગ્ય? એ એક કોઈને કઈ ગણતો નથી પણ ગુજરાતને ડોરે એક વિસાવદર બેઠક જીત્યા પછી આ પ્રકારની પરિસ્થિતિ છે. એવું પણ કહેવાય છે કે સૌરાષ્ટ્રમાં ખાસ પાટીદાર મતો પ્રભાવિત વધુ થઈ શકે છે આ જીતના કારણે. ના એક સીટ આવી છે તો અમારી હતી નહીં સીટ. કાંતિભાઈ, આ ચેલેન્જ વાળી વાત છે કેટલી યોગ્ય? મતદારો માટે કેટલી યોગ્ય? હે કાંતિભાઈ, આ મતદારો માટે કેટલી યોગ્ય? ના મતદારો જનતાનો પ્રશ્ન સોલ્વ થશે એનાથી? લડવાના ફોર્મમાં મોરબી લડવાનું હોય. નવ બાર મોરબી થી થયું.